પહેલા તો તમારા સબ્જેક્ટનું નામ છે પોલીફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ રોટેટિંગ એસી મશીન્સ. સબ્જેક્ટ કોડ છે 3340901. એમાં ચેપ્ટર નંબર 3 ઓલ્ટરનેટર આપણે ચાલુ કરવાના છીએ. ઓલ્ટરનેટર જેને એસી જનરેટર કહેવામાં આવે છે, પણ મોટા ભાગે એને ઓલ્ટરનેટરના નામથી આપણે ઓળખીએ છીએ. એનો અને ડીસી જનરેટરનો વર્કિંગ પ્રિન્સિપલ લગભગ સિમિલર જ છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. યાદ છે કે નહીં ભાઈ? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નો સિદ્ધાંત કોણે આપ્યો તો? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નો પ્રિન્સિપલ ફેરાડે. વેરી ગુડ. હા, તો જનરેટર માટેનો ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન બોલો તો. when a conductor is placed in a magnetic field, EMF induced in it, the magnitude of induced EMF is found out using E equals to minus n d phi by dt. N is number of turns, phi is the flux linked, and d phi by dt is the rate of change of flux. યાદ છે બેટા તમને? આવું કંઈક ભણ્યા હતા ત્રીજા સેમેસ્ટરમાં? યસ સર. હા, બસ તો એ જ સિદ્ધાંત ઉપર બી ઓલ્ટરનેટર એટલે કે એસી જનરેટર કામ કરે છે. જે રીતે ડીસી જનરેટરની અંદર તમારા બે અલગ અલગ કમ્પોનન્ટ હતા, કે એક તમારું આર્મેચર વાઇન્ડિંગ ને બીજું તમારું ફિલ્ડ વાઇન્ડિંગ હતું. યસ સર. હા, એવી જ રીતે આની અંદર બી આર્મેચર વાઇન્ડિંગ છે અને મેગ્નેટિક ફિલ્ડ બી મૂકેલું છે, એટલે કે આ પરમેનન્ટ મેગ્નેટના પોલ છે N થી S તરફ, જ્યાં ફ્લક્સની લાઈનો જાય N થી S તરફ. તમને યાદ છે તમારી બુકમાં આવી ફિગર ડ્રો કરેલી હતી? યસ સર. હા, યસ સર. અને એ ફ્લક્સની લાઈન જે છે આ કંડક્ટર જોડે લિંક થતી હતી, જેના લીધે એમાં EMF ઇન્ડ્યુસ થાય છે. આ તમારું ડીસી જનરેટરનું જે પ્રમાણનું કન્સ્ટ્રક્શન હતું એ જ અહીંયા તમને ફિગરમાં બતાવ્યું છે મેં રેફરન્સ માટે. બરાબર છે? યસ સર. ડીસી જનરેટરની અંદર આર્મેચર રોટેટ થતું હતું અને ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એ તમે લગાડી હતી સ્ટેશનરી સિસ્ટમ એટલે કે સ્ટેટર વાઇન્ડિંગ પર. યસ ઓર નો? યસ સર. જ્યારે ઓલ્ટરનેટરમાં એના કરતા ઊંધું છે. ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એ રોટર પર છે અને સ્ટેશનરી આર્મેચર વાઇન્ડિંગ હોય. આર્મેચર વાઇન્ડિંગ ક્યાં છે? સ્ટેટર પર. અને ફિલ્ડ વાઇન્ડિંગ તમારી રોટેટિંગ હશે, એટલે કે ઊંધી કાન પટ્ટી પકડવાની બેટા. જે ડીસી જનરેટરમાં આર્મેચર રોટેટ થતું હતું એવું ઓલ્ટરનેટરમાં શું રોટેટ થતું હશે? ફિલ્ડ વાઇન્ડિંગ. બરોબર છે? ફિલ્ડ વાઇન્ડિંગ. હા. આ પ્રકારના કન્સ્ટ્રક્શનની અંદર આર્મેચર વાઇન્ડિંગ જે છે એ સ્ટેશનરી એટલે કે સ્ટેટર કહેવાય છે, જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એ શું કહેવાશે? રોટર. રોટર. યસ. તો અત્યાર સુધી જે ભણ્યા એમાં કોઈ ડાઉટ છે બેટા? નો સર. ઓકે, જઈએ આગળ. યસ સર. કન્સ્ટ્રક્શન ઓફ ઓલ્ટરનેટર. જો હવે શું છે કે એના સ્ટેટરમાં શું હોય તો કે ભાઈ સ્ટેટર જે છે ને સર એ કાસ્ટ આયર્નની ફ્રેમ બનાવેલી હોય કે જે આર્મેચરના કોરને સપોર્ટ કરે. આર્મેચર કોર એટલે કયો કોર? સ્ટેટર વાઇન્ડિંગનો કોર. યસ સર. જેમાં ઇનર પેરિફરી પર ખાંચા, જો આ દેખાય છે તમને ફિગરમાં, અંદરની સાઈડ ઉપર ખાંચા જ્યાં ટૂથ બનાયા છે, એટલે તમારા જે ઉપરના દાંત હોય ને એના જેવું છે. ઉપરના દાંત છે ને એના જેવું છે. યસ. અને આ ખાંચામાં તમે શું મૂકો છો? આર્મેચર કંડક્ટર્સ. આર્મેચર કંડક્ટર. યસ, કેમ કે આમાં આર્મેચર તમારું સ્ટેટર છે. જોજો, આર્મેચર વાઇન્ડિંગ માઉન્ટેડ ઓન અ સ્ટેશનરી એલિમેન્ટ કોલ્ડ સ્ટેટર, એટલે આર્મેચર તમારું સ્ટેટર છે અને ફિલ્ડ વાઇન્ડિંગ તમારું રોટર છે. હા, એટલે આની અંદર જે કંડક્ટર આપણે મૂકીશું એ કયા કંડક્ટર હશે? તો કે આર્મેચર કંડક્ટર. યસ સર. હા. રોટર દેખાય છે? ધીસ રોટર
ઇઝ લાઈક અ ફ્લાયવ્હીલ, જેમાં ઓલ્ટરનેટ એન અને એસ પોલ મૂકેલા હશે. જો આ એન છે તો બાજુમાં એસ, એન એસ, એન એસ, એન એસ, આ પ્રકારની રચના હશે. બરોબર છે? આ પ્રકારના રોટરની Yes, sir. રચનાને કહેવાય છે સેલિયન્ટ પોલ કન્સ્ટ્રક્શન. શું કહેવાય? Salient Salient pole pole સેલિયન્ટ પોલ. construction. આજે હમણાં આગળ જોઈશું જ આપણે સેલિયન્ટ પોલ વાળું. ઓકે, આ જે મેગ્નેટિક પોલ જે બને છે ને, એ મેગ્નેટિક પોલને સપ્લાય આપવામાં આવે છે. કેમ કે તમારે એને મેગ્નેટાઇઝ તો કરવા પડે ને ભાઈ. ઇલેક્ટ્રોમેગ્નેટ છે, એને તમે સપ્લાય આપો તો જે મેગ્નેટાઇઝ થશે. Yes, sir. હા, તો એ મેગ્નેટાઇઝ કરવા માટે તમારે એને સપ્લાય આપવાનો છે. હવે આ એ તમારા પોલ જે છે ને, એ તમારા રોટરની પેરીફરી પર છે. તો રોટરની પેરીફરી પર એન અને એસ પોલ બનાવવા માટે તમારે એન પોલ અને એસ પોલ બેવ બનાવવા હોય તો તમારે કયો સપ્લાય એને આપવો પડશે? DC. DC source. ડીસી. યસ. તો ડીસી સપ્લાય આપવામાં આવે છે અને એનું મેગ્નિટ્યુડ કેટલું છે તો કે 125 વોલ્ટ થી લઈને 600 વોલ્ટ સુધીની વેલ્યુમાં. યસ, એટલું એક્સાઇટેશન એને આપવામાં આવે છે રોટર સાઈડ ઉપર. આ જે નાનું જનરેટર મૂકવામાં આવે છે એની સાથે, એને પોની જનરેટર કહેવાય. શું કહેવાય? Pony generator. પોની જનરેટર. Only. યસ. મોટાભાગના કેસમાં આ નેસેસરી એક્સાઇટેશન જે જરૂર છે એ સ્મોલ ડીસી શન્ટ જનરેટરથી મૂકવામાં આવે છે, કે જે એની સાથે બેલ્ટ કરીને અથવા તો માઉન્ટ કરેલું હોય એક જ શાફ્ટ ઉપર. કેમ કે એ જ શાફ્ટની ઉપર એ નાનું જનરેટર મૂકવામાં આવે છે જેને કહેવાય છે પોની જનરેટર. શું કહેવાય? Pony generator. યસ. Generator. હવે એ બંને જનરેટરના રોટર એકબીજાની સાથે જ ગોલ ફરી શકે એ માટે કાં તો એને સેમ શાફ્ટ ઉપર લગાડો કપલ કરીને, અથવા તો એને બેલ્ટ ડ્રાઈવ, જે તમારા ટુ વ્હીલર હોય છે ને, ગિયરલેસ ટુ વ્હીલરમાં પેલો બેલ્ટ ડ્રાઈવ Yes, મૂકેલી sir. હોય છે. યસ, એ રીતે બી તમે એને લગાડી શકો છો. બરોબર છે બેટા? એમાં કોઈ ડાઉટ છે? હેલો? No, sir. ઓકે. આ જે ઇમેજ જે છે ને, એ જો અહીંયા આગળ મેં લખ્યું છે, એ બીએલ થેરેજા તમારી જે રેફરન્સ બુક છે એના પાના નંબર 1402 વોલ્યુમ 2 લેજો. એના પાના નંબર 1402 પર તમને આ ફિગર મળશે. ઓકે, Yes, sir. હા. હવે શું થશે કે આ ફિલ્ડ મેગ્નેટ જે રોટેટિંગ હશે, એ તો રોટર છે ને, ફિલ્ડ મેગ્નેટ તમારા, એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ તમારી રોટર પર તમે મૂકેલી છે, એ તમારી રોટેટ થતી હશે. Yes, sir. તો એને કરંટ આપવા માટે તમારે શું જોઈશે તો કે ભાઈ બ્રશ જોઈશે. એન અને એસ પોલ માટે એક પોઝિટિવ ને નેગેટિવ નું બ્રશ જોઈએ કે નહીં? જો આર્યું દેખાય Yes, છે? sir. જોઈએ. યસ. Yes, જોઈએ. આ બ્રશ એ આર્યા. બરોબર. અને આ જે એક્સાઇટેશનના વોલ્ટેજ જે 125 વોલ્ટ થી 600 વોલ્ટ જે છે બહુ જ નાના છે, એટલે ત્યાં આગળ સ્લિપ રિંગ અને બ્રશ ગિયર એકદમ નાની અરેન્જમેન્ટ જોઈએ, કે ભાઈ બહુ મોટી સ્લિપ રિંગ બનાવવાની નહીં, અને બ્રશ ગિયર જે હોય ને, કે જે બ્રશને હોલ્ડ કરી રાખે, એ બી એકદમ લાઇટ કન્સ્ટ્રક્શન છે. બહુ હેવી કન્સ્ટ્રક્શન હોતા નથી. Nothing. યસ. અત્યારે બ્રશલેસ ડીસી એક્સાઇટેશન સિસ્ટમ પણ આવી ગઈ છે, કે જેની અંદર આ કોઈ વસ્તુની જરૂર પડતી નથી. એટલે કે કોમ્યુટેટર, સ્લીપ રિંગ ને બ્રશ, આ બધું પિક્ચરમાંથી હટી ગયું. બરોબર? Yes, sir. હા, એની અંદર શું હોય કે ભાઈ બ્રશલેસ એક્સાઇટેશન અને 3 ફેઝ જે એસી એક્સાઇટર મૂકેલું હોય ને, એના પછી તમે રેક્ટિફાયર મૂકી દો. રેક્ટિફાયર શું કરી આપે? એસી ને ડીસી માં કન્વર્ટ કરી આપે. DC માં convert કરે. Yes. Yes, sir. AC ને DC માં. તો જે એસી સપ્લાય તમારું ઓલ્ટરનેટર જનરેટ કરે છે ને, એનો જ યુઝ કરીને પેલું એક્સાઇટર જે છે એ ડીસી માં કન્વર્ટ કરીને એને ડીસી એક્સાઇટેશન આપતું જાય. તો આ લોસલેસ સિસ્ટમ બનાવે કે ના બનાવે? એક રીતે એવું કહું છું. જો ઓલ્ટરનેટર નું આઉટપુટ 3 ફેઝ એસી મળશે.
Yes, sir. કેમ કે ઓલ્ટરનેટર Yes, એટલે sir. જનરેટર છે, જનરેટરનું આઉટપુટ ઇલેક્ટ્રિસિટી હોય કે નહીં? Yes, sir. તમારે અહીંયા આગળ તમે છે ને ડીસી એક્સાઇટેશન આપો છો એની શાફ્ટ ઉપર. હવે શાફ્ટને બી તમે ગોલ તો ફેરવો છો, મિકેનિકલ ઇનપુટ, Yes, sir. Yes, sir. પણ આને ડીસી એક્સાઇટેશન એક્સ્ટ્રામાં આપવું પડે છે. આને ડીસી એક્સાઇટેશન તમારે આપવાનું છે ઇલેક્ટ્રોમેગ્નેટાઇઝ કરવા માટે, એને ફિલ્ડ વાઇન્ડિંગ ને સપ્લાય આપવાનો કે નહીં? Yes, sir. Yes, sir. હા, આપવાનો. તો એના માટે તમારે ડીસી સપ્લાય જોઈએ છે. Yes. Yes, sir. તમે શું કર્યું, એ જ શાફ્ટ ઉપર એક નાનકડું 3 ફેઝ એક્સાઇટર મૂકી દીધું. એટલે તમારું જે 3 ફેઝ ઓલ્ટરનેટરે જનરેટ કર્યો ને, એ જ તમે એક્સાઇટરને ઇનપુટ તરીકે આપ્યો. Yes, sir. અને એ એક્સાઇટરની પછી તમે રેક્ટિફાયર મૂકી દો. Yes, sir. તો રેક્ટિફાયર શું કરશે? એસી નું ડીસી માં રેક્ટિફાય કરી આપશે. અને Yes, sir. અને એ ડીસી તમે Yes. અહીંયા આગળથી આ રોટરને આપી દો. સમજાય છે કે ફરી એકવાર સમજાવું? સર ફરીથી સમજાવો. જો એવું કહું છું, જો તમે અહીંયા આગળ આ શાફ્ટ છે, આ શાફ્ટ એની બહારથી નીકળે છે, જો મારો એરો જોજો, બરોબર છે? Yes. Yes, sir. Yes, આ sir. શાફ્ટ ની ઉપર તમે અહીંયા એક્સાઇટર મૂકેલું છે. Yes, sir. ઓકે, તો અહીંયા ઓલ્ટરનેટર માંથી 3 ફેઝ જનરેટ થશે, જે બહાર નીકળે. તમે સપ્લાય યુઝ કરશો ને 3 ફેઝ નું, ઓલ્ટરનેટર એટલે જનરેટર જ છે. જનરેટર થી જે ઇલેક્ટ્રિસિટી મળે આપણે યુઝ કરીએ કે ના કરીએ? કરીએ sir. તો એ ક્યાં આગળ જાય? એ જનરેટર થી જે કરીએ. 3 છેડા બહાર નીકળશે, RY B ના, એ તમે ક્યાંક ને ક્યાંક તો સપ્લાય સિસ્ટમમાં યુઝ કરશો ને ભાઈ, લોડ તરફ મોકલશો એને. Yes, sir. તો એમાંથી મેં 3 છેડા કાઢીને એક બીજો પાથ આપ્યો કે જે જાય છે એસી એક્સાઇટરમાં. તો જનરેટરનું આઉટપુટ મેં ક્યાં આપ્યું? એસી એક્સાઇટરમાં આપ્યું. થોડુંક, બહુ નહીં, થોડુંક જ આપ્યું, Yes, કારણ કે બધાની જરૂર નથી. તો 3 ફેઝ એસી એક્સાઇટરને સપ્લાય આપ્યો જનરેટરે જ. Yes, sir. Yes, sir. અને એ એક્સાઇટરની પાછળ મેં રેક્ટિફાયર મૂકી દીધું. એટલે રેક્ટિફાયર શું કરશે? જે એસી સપ્લાય અને ઇનપુટ મળ્યો એને ડીસી માં કન્વર્ટ કરી દેશે. Yes, Yes, sir. અને એ Yes, sir. ડીસી સપ્લાય હું અહીંયા રોટરને પાછો આપું. Yes, sir. તો કન્ટિન્યુઅસલી આવી Yes. રીતે આ રોટર જે છે ને એની ઉપર જ જે પોની જનરેટર તમારે મૂકવું પડતું હતું ને, બ્રશ ને કમ્યુટેટર ને સ્લીપ રિંગ ને આ બધું મૂકવું પડે, એ બધું મેં પિક્ચરમાંથી હટાવી દીધું. એટલે કન્સ્ટ્રક્શન શું કરી દીધું? લાઇટ કરી દીધું. જે પહેલા બહુ હેવી હતું Yes, એની sir. જગ્યાએ વજન ઓછું કર્યું કે નહીં? Yes, sir. Yes, sir. તો ઇફેક્ટિવનેસ આવે કે નહીં સિસ્ટમમાં? આવે Yes. sir. તો અત્યારે આ પ્રકારની સિસ્ટમ યુઝ થાય છે ઓલ્ટરનેટરમાં. આ ઓલ્ટરનેટરને ડબલી એક્સાઇટેડ મશીન કહેવાય. શું કહેવાય? Double Doubly excited. ડબલી એક્સાઇટેડ મશીન. એક એક્સાઇટેશન કયું છે? તો કે ભાઈ મિકેનિકલ ઇનપુટ આપીએ છીએ આપણે. ટર્બાઇન Yes, થી sir. તમે એને ગોલ ગોલ ફેરવો છો કે Yes, નહીં? sir. મિકેનિકલ ઇનપુટ. Yes, sir. અને Yes, બીજું sir. ઇનપુટ તમે શું આપ્યું? ડીસી એક્સાઇટેશન આપ્યું. Yes, Yes, sir. yes. વેરી ગુડ. અને એ બંને એક્સાઇટેશન, ડબલ એક્સાઇટેશન ની મદદથી એ તમને શું પ્રોડ્યુસ કરી આપશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી આપશે કે નહીં? Yes, sir. ઓકે, સમજાયું અહીં સુધી? હેલો Yes, sir. સર. હા બેટા બોલો. સર આ ફિગરમાં સ્પાઈડર લખેલું છે એ શું છે સર? સ્પાઈડર બેટા ત્યાં આગળનું કનેક્શન છે. અમને હું જેટલું સમજાવું છું એટલું સમજ પડી કે નહીં? Yes, sir. હા, અમને વધારે પડતું કશું એક્સ્ટ્રા એડ ના કરશો. હમણાં ખાલી સમજો હું જેટલું સમજાવું છું. આ સ્લાઇડમાં જેટલું લખ્યું છે બધું મેં તમને સમજાવ્યું. ત્યાં સુધી તમને કોઈ ડાઉટ છે બેટા? મોહિત? હા સર. ઓકે, જો હવે આ રિંગ છે ને, આ રિંગ બી શું છે ખબર તને? આ રિંગ જે તમારી શાફ્ટ હોય ને, શાફ્ટની ઉપરની બોલ બેરિંગ જે છે ને, એ આ બોલ બેરિંગ આ રહી. જો આ ચાર દેખાય છે,
આ તમારી બોલ બેરિંગ છે Yes, sir. અને આ રિંગ જે છે એ બે રોટર સાથેની રિંગ છે જેથી ફ્રિક્શન ઓછું થાય સમજાય છે Yes, sir. હા બધું હજી ધીરે ધીરે આગળ આવે છે તમે એકદમ ઉતાવળ ના કરો જઈએ અત્યારે આગળ અહીં સુધી કોઈ ડાઉટ નથી ને No, sir. હવે તમે જુઓ સૌથી પહેલો પાર્ટ શું છે તો કે સ્ટેટરની ફ્રેમ દેખાય છે આ બહાર Yes, sir. દેખાય છે. ઓકે તો આ સ્ટેટરની ફ્રેમ જે છે ને તો કે ડીસી મશીન જે હતું તમારું ડીસી જનરેટર એમાં જે આઉટર પેરીફરી હતી એ શું કામ કરતી હતી તો કે ભાઈ મેગ્નેટિક ફ્લક્સની લાઈન લઈ જતી હતી મેગ્નેટિક ફ્લક્સ પાથ પૂરો કરતા હતા ને તમે જનરેટરમાં ડીસી જનરેટરમાં બેટા Yes, sir. યસ ઓર નો Yes, sir. પણ ઓલ્ટરનેટરમાં તમે ત્યાં આગળ મેગ્નેટિક ફ્લક્સ પાથ પૂરો થાય છે ખરો ત્યાંથી તો તમારે આઉટપુટ લેવાનું છે ને તો ઓલ્ટરનેટરમાં એ યોકનું શું કામ છે તો કે ઓલ્ટરનેટરમાં આ યોક જે છે એ આર્મેચરના સ્ટેમ્પિંગને હોલ્ડ કરે છે જો દેખાય છે આર્મેચરના સ્ટેમ્પિંગ એટલે કે આ જે ટૂથ દેખાય છે ને તમને કે જેમાં તમે આર્મેચરની વાઇન્ડિંગ મૂકવાના છો એને હોલ્ડ કરે છે જો તમને દેખાતું છે વચ્ચે ખાંચો દેખાય છે આ દેશ પછી થોડાક ટાઈમ પછી બીજો એક Yes, ખાંચો sir. બીજો એક ખાંચો Yes, sir. Yes, sir. આ ખાંચો આ ખાંચો આવા નાના 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 ખાંચા ભેગા થાય આ એક જે છે ને ધીસ 1 2 3 4 5 6 7 8 આવી રીતે 8 6 12 એવા અલગ અલગ શેપની અંદર નાના 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 સેક્શન બનાવે જેને કહેવાય છે સ્ટેમ્પિંગ શું કહેવાય Stamping. અને સ્ટેમ્પિંગ ને એકબીજા સાથે ગોઠવતા જાય એકની ઉપર બીજું તમારી નોટબુકના પેજ જે છે ને પેજ Yes, sir. એકની ઉપર બીજું બીજાની ઉપર ત્રીજું તો અને છેલ્લે એને બાઇન્ડ કરે છે Yes, sir. તો એ જે એક એક સિંગલ સિંગલ પેજ છે ને એને કહેવાય સ્ટેમ્પિંગ શું કહેવાય Stamping. યસ અને સ્ટેમ્પિંગ ને બધાને શું કરીએ છીએ આપણે મર્જ કરીએ છીએ Yes, Yes. sir. એવી જ રીતે આના બી કોરને આપણે મર્જ કરીએ છીએ એટલે આવા બધા સ્ટેમ્પિંગ બધા બહુ ભેગા થઈને આ ઓલ્ટરનેટરનો કોર બનાવે છે સમજ્યા અને નોટબુકમાં Yes, જેમ sir. તમે લખો છો ને એવી રીતે આ કોરની અંદર તમે શું મૂકવાના છો આ હોલ જે દેખાય છે બધા એની અંદર તમે આ ટૂથની અંદર શું મૂકવાના છો વાઇન્ડિંગ મૂકવાના છો Winding. Yes, sir. યસ વેરી ગુડ તો એની વચ્ચે શું મૂકવામાં છે વાઇન્ડિંગ તો ઓલ્ટરનેટરની અંદર આ સ્ટેટર ફ્રેમ આપવાનો ફાયદો શું છે તો કે છે કે સર ઇટ ઇઝ યુઝડ ફોર હોલ્ડિંગ ધી આર્મેચર સ્ટેમ્પિંગ એન્ડ વાઇન્ડિંગ્સ ઇન પોઝિશન એની અંદરમાં વાઇન્ડિંગ ને મૂકવા માટે અથવા તો એને હોલ્ડ કરવા માટે સ્ટેટરમાં ફ્રેમ બનાવવામાં આવે છે યસ ઓર નો Yes, sir. હા Yes, sir. હવે જો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જો મેં જે તમને આગળ કીધું ને એ લો સ્પીડ લાર્જ ડાયામીટર ઓલ્ટરનેટર્સ હેવ ફ્રેમ્સ which because of ease of manufacture એ નાના નાના પાર્ટમાં બનાવવામાં આવે છે જેમાં આ કેવું 8 કે 10 સ્ટેમ્પિંગમાંથી બનાવ્યું અને બધા ભેગા કરતા કરતા આખો કોર બન્યો કેમ કે આ લો સ્પીડ મશીન છે આ કયું મશીન છે Low speed machine. આ તમારું હાઇડ્રો પાવર પ્લાન્ટ જ્યાં હોય ને ત્યાં આગળ આવું જનરેટર વપરાય છે ક્યાં વપરાય Hydro power plant. હા હાઇડ્રો પાવર પ્લાન્ટ ની અંદર તમે ટર્બાઇન જે જોયા છે ને ટર્બાઇન બહુ હ્યુજ કન્સ્ટ્રક્શન છે Yes, sir. બહુ એટલે બહુ મોટા ટર્બાઇન ની ડાયામીટર જ બહુ મોટો હોય છે મતલબ કે એની ઇનર્શિયા બહુ વધારે તો એની સ્પીડ બહુ ઓછી. ઓછી વધારે. ના સ્પીડ ઓછી થઈ જાય બેટા બરોબર છે બીકોઝ ઓફ ઇઝ ઓફ મેન્યુફેક્ચર તમે આને નાના 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 ભાગમાં સેક્શનમાં બનાવો છો ઓકે સ્ટેમ્પિંગ ની મદદથી તમે આ કોર બનાવતા ગયા એકની ઉપર એક મૂકી મૂકીને
Yes. Yes, sir. પછી શું કરવામાં આવે છે, બધાની અંદર પંચ થ્રુ એટલે કે આખા હોલ કરી દેવામાં આવે. જે તમે ડ્રીલ કરો છો ને તમારા ઘરમાં ક્યાંય કઈ બી વસ્તુ ટાઈ અપ કરવા માટે જે હોલ કરો ને, એવા બધા સ્ટેમ્પિંગમાં હોલ કરવામાં આવે છે. અને અમુક હોલની અંદર તમે બોલ્ટ ને નટ નાખીને એને ટાઈટ કરી દેવાના, જેથી બધા સ્ટેમ્પિંગ એકબીજાની સાથે રહે. અને અમુક એકદમ ખુલ્લા રાખવામાં, જેથી એની જે અંદર બહાર હવા પસાર થઈ શકે, એટલે કે વેન્ટિલેશન મળી શકે. બરોબર છે? Yes, sir. Yes, sir. ઓકે, ત્યાં સુધી કોઈને કોઈ ડાઉટ છે? જો અહીંયા નીચે તમે જોઈ શકતા હોય તો આ નીચેની ફિગર, જ્યાં મારું કર્સર છે, જો આ દેખાય છે સ્ટેટરની ફ્રેમ, આ રહ્યો સ્ટેટરનો કોર. આ કોરના નાના 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 લેમિનેશન છે કે જેને તમે ભેગા કરીને આખો એક કોર બનાવો છો. દેખાયું? Yes. Yes, sir. હવે આ બધે જો તમે આ રેડિયલ વેન્ટ્સ હોય, આ કેવા હોય? રેડિયલ. આ તમને અત્યારે ભલે એ લંબચોરસ દેખાય છે, પણ આ હોય આખું સર્કલ, બધી બાજુની પેરીફરી પર હોય. એટલે કયા ટાઈપના વેન્ટ્સ કહેવાય? રેડિયલ. આખી રેડિયસમાં હોય ને એટલે એને રેડિયલ કહેવાય. ઓકે. અને શેના માટે લગાડેલા હોય એ વેન્ટ્સ? એર સર્ક્યુલેશન માટે. યસ, એર સર્ક્યુલેશન એટલે Ventilation. યસ, કુલિંગ માટે. બરોબર. એર સર્ક્યુલેશન થાય એટલે મશીનની અંદરની ગરમી બહાર નીકળી જાય કે નહીં, એટલે કે મશીનને સારું એવું કુલિંગ મળી રહે. યસ. યસ. Yes, sir. ઓકે. પણ હવે આની જગ્યા પર, કાસ્ટિંગની જગ્યા પર તમે આવી નાની નાની ફ્રેમ જ બનાવી દો છો, જે માઇલ્ડ સ્ટીલમાંથી બનાવેલી હોય, અને આવી ફ્રેમોને એકબીજા સાથે વેલ્ડિંગ કરીને મૂકવામાં આવે છે, જેથી એક બોક્સ ટાઈપનું રચના બનાવે. આ એક બોક્સ ટાઈપની રચના બનાવે છે, જો દેખાય છે અહીંયા આગળથી બધાને વેલ્ડ કરો યસ સર. એન્ડ પરથી. Yes, sir. બરોબર. કોઈ ડાઉટ છે બેટા અહીંયા સુધી? નો સર. No, ઓકે, sir. જઈએ આગળ. Yes, sir. સ્ટેટર કોર શું કામ કરે છે? તો કે આર્મેચર કોર ઇઝ સપોર્ટેડ બાય ધી સ્ટેટર ફ્રેમ. જો આર્મેચરનો કોર કોની ઉપર લગાડ્યો છે? તો કે સ્ટેટરની ફ્રેમ ઉપર લગાડ્યો છે. આ સ્ટેટર કોર એટલે જ Yes, sir. આર્મેચર કોર, કેમ કે આમાં સ્ટેટર પર કઈ વાઇન્ડિંગ છે? Armature winding. આર્મેચર વાઇન્ડિંગ. અને આ Armature સ્ટેટરનો કોર કયા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે? Lamination. લેમિનેશન જે છે એ ફેરોમેગ્નેટિક મટીરીયલ, જે હા CRGO મટીરીયલમાંથી બનાવવામાં આવે છે. કોલ્ડ રોલ્ડ ગ્રેઇન ઓરિએન્ટેડ. ઓકે. Yes, sir. હા, અને આ લેમિનેશન જે છે ને, એને લેમિનેટ કેમ કર્યા હોય છે? કેમ કે તમારે એની અંદરનો એડી કરંટ લોસ ઓછો કરવાનો છે. એડી કરંટ લોસ શું કરવાનો છે? ઓછો કરવાનો છે, એટલે ઓછો કરવાનો એને છે. લેમિનેટ કરેલું હોય છે. આ બધું હજી આપણે આગળ જોવાનું છે ભાઈ. જ્યારે આપણે ઓલ્ટરનેટરની અંદર લોસીસ ને અંતે બધી વસ્તુ જોવાના છે ને, ત્યારે એડી કરંટ ને અંતે બહુ ધ્યાનથી બહુ ડિટેલમાં ભણવાનું છે. બરોબર છે? અમુક છોકરાઓ જે Yes, sir. વાયવામાં આયા હતા, એમને મેં એડી કરંટ વિશે આ પૂછેલું. DCMT ના વાયવા આપવા માટે આયા હતા ત્યારે. એક બે છોકરાઓને 5 છોકરાઓનું ગ્રુપ આવ્યું હતું કંઈક. યાદ છે ભાઈ એ છોકરાઓ જો Yes, અવેલેબલ sir. હોય તો? હા, sir. ઓકે. Yes, sir. હા. આ બધા લેમિનેશનને એકબીજા સાથે સ્ટેમ્પ આઉટ કરીને એક નાનકડી રિંગ ટાઈપની આખી એક રચના બનાવે છે. આખું એક સેગમેન્ટ બનાવવામાં આવે મોટા માટે, અને નાનું હોય ને તો આખું એકમાંથી જ બનાવવામાં આવે. જો આ મોટું મશીન છે તો તમે કેટલા નાના નાના સેગમેન્ટ બનાવ્યા? 1 2 3 4 5 6 7 8, આવી રીતે 8 સેગમેન્ટ બનાવીને આખો તમે કોર બનાવ્યો. પણ હવે રચના નાની હોય તો તમે એક જ માંથી આવું નાનું નાનું બનાવી શકો કે નહીં? Yes, sir. Yes, sir. તો જો નાનું મશીન હોય, ફોર સ્મોલર મશીન, તમે નાની નાની આખી એક રિંગ બનાવી શકો. ડાયરેક્ટ 1 2 3 એવી નાની રિંગ જે તમે જુઓ છો ને, આવી બધી રિંગ એક સાથે જ બનાવીને પછી એને હોલ કરીને એની અંદર સ્ક્રુઇંગ કરી દેવાનું. પણ જ્યારે મોટું હોય તો એને નાના 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 સેગમેન્ટમાં બનાવવાનું,
અને બધા સેગમેન્ટને એકબીજા સાથે પંચ થ્રુ એટલે કે એક હોલ કરીને ત્યાં આગળ સ્ક્રૂ બોલ્ટ અને નટ મારીને તમે એને ટાઈટ કરી દો અને આખો કોર બનાવવામાં આવે છે. આ બધા લેમિનેશન એકબીજાથી ઇન્સ્યુલેટ કરવામાં આવે છે અને એવી રીતની રચના બનાવવાની કે જેથી એને સારું એવું કુલિંગ મળી રહે. ઓકે, Yes, sir. Yes. હા. એની અંદર સ્લોટ્સ મૂકેલા હોય છે કે જેમાં તમે આર્મેચરના કંડક્ટર મૂકવાના છો. બરોબર છે. જ્યાં ઇનર પેરિફરી હતી ને બેટા, જો આ ઇનર પેરિફરી જેમાં તમે આર્મેચરના કંડક્ટર મૂકી રહ્યા છો. Yes. હા, તો આ સ્લોટ જે છે ને એ બી ડિઝાઇન કરેલા હોય છે સ્પેશિયલી. બરોબર છે. એમાંનો એક પ્રકાર છે વાઇડ ઓપન ટાઈપ સ્લોટ, એટલે કે ખુલ્લા સ્લોટ મૂકવામાં આવે છે. આ પ્રકારના ખુલ્લા સ્લોટ ડીસી મશીનમાં પણ વાપરવામાં આવે છે. તો એનો ફાયદો શું છે? તો કે સર એમાં વાઇન્ડિંગને ઇઝીલી મૂકી શકાય છે અને જ્યારે રિપેર કરવું હોય ત્યારે એને ઇઝીલી બહાર કાઢી શકાય છે. જુઓ ને, સીધા તમે વાઇન્ડિંગ અહીંયા આગળથી વીંટાળેલી હોય, તમે ઇઝીલી એને બહાર કાઢી શકો, રિપેરિંગ કરીને પાછી અંદર મૂકી શકો કે નહીં? Yes, sir. Yes. હા, પણ આનો એક ડિસએડવાન્ટેજ છે કે it has the disadvantage of disturbing the air gap flux into bunches or tufts, કે જેની મદદથી તમારું જે યુનિફોર્મ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બનવું જોઈએ એની અંદર એ ડિસ્ટર્બન્સ ઊભું કરે છે, જેના લીધે આઉટપુટના જે વોલ્ટેજ મળે છે એ વોલ્ટેજમાં રિપલ આવે છે. રિપલ મતલબ થોડા પ્લસ માઇનસ વેરિએશન. રિપલ એટલે થોડા પ્લસ માઇનસ વેરિએશન. હા, એના વેવફોર્મ જે છે ને પ્યોર સાઇનોસોઇડલ ના હોય, જે 0 થી 90 વાળા જે જતા હોય ને એ એક્ઝેક્ટ ના હોય, એમાં થોડા થોડા નાના મોટા વેરિએશન આયા કરતા હોય, એટલે કે પલ્સેટિંગ નેચર હોય. કેવો હોય? Pulsating nature. હા સર, તો આ પ્રોબ્લેમ દૂર કરવો હોય તો સ્લોટની ટાઈપ બદલી નાખો, સ્લોટની ટાઈપ ચેન્જ કરી દઈએ. બદલી. હા, તો સર બીજા કયા ટાઈપના સ્લોટ વપરાય? તો કે સેમી ક્લોઝડ ટાઈપના સ્લોટ વપરાય છે. જો આ દેખાય સેમી ક્લોઝડ, Yes, sir. જો એક બાજુથી પોર્શન આખો ઓપન છે, બીજી બાજુથી તમે ક્લોઝ કરી દીધો છે. બરાબર છે. તો આને કેવા ટાઈપના કહેવાય? સેમી ક્લોઝડ. પણ આ પ્રકારના જે સ્લોટ છે ને એનાથી તમારું આઉટપુટના ઈએમએફમાં આવતા રિપલ ઓછા થઈ ગયા. એ જે વેરિએશન આવતા હતા, જે પલ્સેશન આવતા હતા, એ ઓછા થઈ ગયા. પણ અહીંયા આગળ તમે ફોર્મર પર વાઉન્ડ કરેલી કોઇલને લગાડી શકો નહીં. જો બટ ડુ નોટ અલાઉ ધ યુઝ ઓફ ફોર્મ વાઉન્ડ કોઇલ્સ, એટલે કે જે પહેલેથી વીંટાળેલી હોય ને એ કોઇલ તમે ડાયરેક્ટલી મૂકી શકો નહીં આની અંદર. અહીંયા તમારે પહેલેથી વીંટાળવી જ પડે જાતે. સમજાય છે? જ્યારે અહીંયા આગળ શું હતું, તમે વીંટાળેલી કોઇલ લઈને આવ્યા છો ભાઈ. વીંટાળેલી કોઇલનો મતલબ તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? કે ધારો કે તમે કોઈ સરફેસ ઉપર એને વીંટાળેલી છે, પછી ડાયરેક્ટ જ તમે ત્યાં આગળ ગોઠવી દો છો. આનું એક એક્ઝામ્પલ કેવી રીતે આપું તમને ભાઈ? જો સમજો એક જ વસ્તુ કે તમે ધારો કે છે ને પેલું ઉત્તરાયણ વખતે ખબર પેલી લચ્છા બનાયા હોય છે, તમે આંગળી પર વીંટો છો દોરાને, નાનો દોરો હોય તો તમે જે Yes, sir. Yes. હા, એ જે દોરો તમે વીંટો છો ને એવો જ દોરો તમે કોઈક જગ્યા પર ડાયરેક્ટ પ્લેસ કરી દો ને તો એને કહેવાય કે ફોર્મર વાઉન્ડ કોઇલ. એટલે કોઈક સરફેસ પર વીંટાળેલી કોઇલ જે હોય ને એ ડાયરેક્ટ એ કોઇલ જ કાઢીને તમે લગાડી દીધી, તો એને કહેવાય ફોર્મર વાઉન્ડ કોઇલ. શું કહેવાય? Former bound coil. હા, એવી કોઇલ ડાયરેક્ટલી આની અંદર મૂકી શકાય આ પ્રકારના સ્લોટમાં, જે આમાં મૂકી શકાય નહીં. એક જ એનો ડિસએડવાન્ટેજ છે, પણ પરફોર્મન્સ વધારે સારું આપે છે. સર, પણ આ બંને પ્રોબ્લેમ આપણા સોલ્વ થઈ જાય એવું કંઈક કરો ને. તો જે સૌથી વધારે ઉપયોગમાં અત્યારમાં લેવાય છે એ છે આ ક્લોઝડ ટાઈપના સ્લોટ્સ. શું કહેવાય? ક્લોઝડ સ્લોટ્સ. આને ટનલ્સ પણ કહેવાય છે. શું કહેવાય છે? Tunnel. ટનલ્સ. આના લીધે એરગેપનું ફ્લક્સ ડિસ્ટર્બ થતું નથી.
પણ એના લીધે તમારી જે વાઇન્ડિંગનું ઇન્ડક્ટન્સ છે ને એ વધી જાય છે, અને જેટલું ઇન્ડક્ટન્સ વધે ને એટલું મેગ્નેટિક એના ઇમ્પિડન્સ પર અસર થાય, એનો ઇમ્પિડન્સ વધારે મળે. ઇમ્પિડન્સ વધારે મળે તો જે કરંટ ઇઝીલી પાસ થવો જોઈએ એની અંદરમાં અવરોધ ઊભો થશે. બીજું છે કે આર્મેચર કંડક્ટર જે છે ને એને તમારે એક એક દોરામાંથી એમ પાસ કરીને બનાવવો પડશે, જેથી વાઇન્ડિંગની જે લેબર હશે એ વધી જશે અને વાઇન્ડિંગનો કોસ્ટ બી વધારે આવશે, કેમ કે તમારે વીંટવાનું જ છે. તમે ડાયરેક્ટ વીંટાળેલી વાઇન્ડિંગ મૂકી નહીં શકો. તમે અહીંયાથી વીંટાળો છો, જો 1 2 3 4 5 6 7 8 આવી રીતે તમારે નંબર ઓફ ટર્ન્સ એને વીંટાળવા પડશે, જેમાં તમારી મહેનત વધી જશે. બરોબર છે? એની અંદર શરૂઆતના અને એન્ડના જે કનેક્શન આપવાના છે ને એમાં તમને તકલીફ ઊભી થઈ શકે, કેમ કે યુનિફોર્મિટી નહીં હોય ને તો તમારું ઈએમએફ જે છે ને પ્યોર સાઇનોસોઇડલ નહીં જનરેટ થાય. તો કે આ બધા પ્રોબ્લેમના લીધે એને બહુ આપણે યુઝ કરતા નથી. તો સૌથી વધારે કયા ટાઈપના આપણે યુઝ કરીએ છીએ? વાઇડ ઓપન ટાઈપ. વાઇડ ઓપન. બરોબર છે? યસ સર. હા, આ સ્લોટ્સ વિશેની ઇન્ફોર્મેશન તમે સમજી અને ધ્યાન પર લેજો, કેમ કે જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં બેટા જોબ કરતા હશો ને ત્યારે તમે આવી નાની નાની વસ્તુઓ જોશો તો તમને પૂછવામાં આવશે કે તમે આવું જોયું છે, તમે આવું ભણ્યા છો? તો તમે તે ટાઈમે ના કહી દેશો કે ના સર અમને આવું ખબર નથી. પણ જો ધ્યાન આપશો તો તમે આ ભણેલા જ છો. ઓકે, યસ સર. કોઈ ડાઉટ બેટા અહીં સુધી? ના. ઓકે, હવે છે રોટર. નેક્સ્ટ પાર્ટ ઇઝ રોટર. જો દેખાય છે એના પછીનો નેક્સ્ટ પાર્ટ ઇઝ રોટર. આ રોટર આપણી પાસે બે પ્રકારના છે, એક છે સેલિયન્ટ પોલ ટાઈપ અને બીજું છે સ્મૂથ સિલિન્ડ્રિકલ ટાઈપ. જે તમને આ કન્સ્ટ્રક્શન બતાવ્યું હતું આગળ, આમાં જો પોલ બાર દેખાય છે તમને, પ્રોજેક્ટેડ પોલ્સ આઉટસાઇડ બહારની સાઈડ ઉપર પ્રોજેક્ટ કરેલા હોય, દેખાય છે એવા પોલ? તો આને કહેવાય છે સેલિયન્ટ પોલ રચના. શું કહેવાય છે? સેલિયન્ટ પોલ. હા, પણ હવે ધારો કે આ પોલ જે છે ને ઉપરના જે આ એ બધા નીકળી જાય અને ખાલી ને ખાલી આવું ચકેડું તમને દેખાય તો એવા પોલ, એને કેવા પોલ કહેવાય? નોન સેલિયન્ટ પોલ અથવા તો સિલિન્ડ્રિકલ રોટર. એને કયું કહેવાય? સિલિન્ડ્રિકલ રોટર. હા, આ બે વચ્ચેનો ડિફરન્સ જ આ છે. જો જે સેલિયન્ટ પોલ હશે ને એની રચના આવા પ્રકારની છે કે જેમાં પોલ બહારની સાઈડ ઉપર પ્રોજેક્ટ કરેલા દેખાશે. દેખાય છે? યસ સર. હા, આ પ્રકારના મશીનમાં નંબર ઓફ પોલ વધારે હોય છે અને મશીનની સ્પીડ ઓછી હોય છે. જો લખ્યું છે ઇટ ઇઝ યુઝડ ઇન લો ઓર મીડિયમ સ્પીડ ઓલ્ટરનેટર્સ. ઇટ હેઝ લાર્જ નંબર ઓફ પ્રોજેક્ટિંગ પોલ્સ. જો કીધું. હવે જેના પોલ નંબર ઓફ પોલ્સ વધારે હોય તો એના સ્ટેમ્પિંગ બી તો વધારે મોટા સેક્શનમાં બનાવેલા હશે કે નહીં? જો યસ સર. હા, તો એનું કન્સ્ટ્રક્શન કેવું હશે? બલ્કી હશે, મોટું, યસ સર. જેના લીધે એની સ્પીડ ઓછી હશે. યસ સર. એટલે કે આવા પ્રકારના જે બી રોટર વાળા કન્સ્ટ્રક્શન હશે એ બધા કયા પ્રકારના પાવર પ્લાન્ટમાં તમને જોવા મળશે? હાઇડ્રો પાવર પ્લાન્ટમાં જોવા મળે કે નહીં? હાઇડ્રો પ્લાન્ટ. યસ. યસ સર. તો આ તમે શીખી ગયા યાર. જો હેવિંગ અને પછી એ તમે જે આ કોર હતા એ કોરને આપણે ખબર છે કે બોલ્ટ અને એન્ડ કરીને માઉન્ટ કરીને આખું એકબીજાની જોડે કન્સ્ટ્રક્ટ કરતા હતા. સેમ રચના છે બેટા, જો એ જ વાત લખેલી છે. હેવિંગ ધેર કોર્સ બોલ્ટેડ ઓર dovetailed onto a heavy magnetic wheel of cast iron or steel of good magnetic quality. આ પ્રકારના જનરેટર જે છે જેની ડાયામીટર બહુ વધારે હોય છે અને લંબાઈ બહુ ઓછી હોય છે. આ એક્સિયલ લેન્થ ઓછી હોય પણ એનો ડાયામીટર બહુ જ વધારે હોય. પોલ અને પોલ શુ જે છે ને which cover 2/3 of pole pitch are laminated to minimize heating due to eddy current losses.
Current. લાર્જ મશીન કે જેમાં ફિલ્ડ વાઇન્ડિંગ કન્સિસ્ટ ઓફ રેક્ટેન્ગ્યુલર કોપર સ્ટ્રીપ વાઉન્ડ ઓન એજ. આની ઉપર કોપરની વાઇન્ડિંગ વીંટાળવામાં આવે છે. બરોબર છે? Yes, sir. તો આ તમારા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં વપરાતા ઓલ્ટરનેટર છે. તો બીજા પ્રકારના કયા છે? તો કે છે સ્મૂથ સિલિન્ડ્રિકલ ટાઈપ. જો આ દેખાય છે સ્મૂથ સિલિન્ડ્રિકલ ટાઈપ, આ તમારા ટર્બો ઓલ્ટરનેટરમાં વપરાય છે. કયામાં વપરાય છે? Turbo ટર્બો alternator. ઓલ્ટરનેટર એટલે કે તમારા Alternate. થર્મલ પાવર સ્ટેશનમાં અને ન્યુક્લિયર પાવર સ્ટેશન જે છે જ્યાં આગળ તમારા ઓલ્ટરનેટરની સ્પીડ વધારે હોય ત્યાં આગળ તમારા આ પ્રકારના કન્સ્ટ્રક્શનનો યુઝ થાય છે. જો લખ્યું છે સ્ટીમ ટર્બાઇન ડ્રીવન ઓલ્ટરનેટર, that is turbo alternator which run at very high speed. Yes or no beta? Yes, sir. This rotor consists of a smooth solid forged steel. આ એકમાં એક જ આખું સ્ટેમ્પિંગ છે કે જે એક જ બનાવેલું છે. આવા બધા સ્ટેમ્પિંગ આવા જ બનાવવામાં આવે અને એકની ઉપર એક મૂકીને આખું એક રોટર બનાવવામાં આવે છે. બરોબર? અને Yes, એની અંદર sir. તમે અહીંયા આગળથી વાઇન્ડિંગ વીટો છો. જો આ દેખાયું, આ ડોટ અને ક્રોસ. Yes, sir. એટલે એક બાજુથી કરંટ નીકળે ને એક બાજુથી કરંટ અંદર ઇન્જેક્ટ થતો હોય. બરોબર છે? જો લખ્યું છે આ પ્રકારના રોટર જે છે એ હંમેશા મોટે ભાગે 2 પોલ મશીનમાં અથવા તો 4 પોલ મશીનમાં વપરાય છે કે જેની સ્પીડ 3600 આરપીએમ અથવા 1800 આરપીએમ છે. આ કેવી રીતે ગણાય છે તમને શીખવાડીશું. એ નેક્સ્ટ લેક્ચરમાં એ જ શીખવાનું છે આપણે. બરોબર છે? આને 2 અથવા તો 4 પોલના રિજનમાં ડિવાઈડ કરેલા હોય છે. જો આ N અને S એટલે 2 પોલ મશીન, આ N S N અને S એટલે આ કેટલા પોલનું મશીન થયું? 4 પોલ મશીન. આ જે આ પોલર એરિયા કહેવાય ને, આ પોલર એરિયા એના ઉપર કોઈ પણ પ્રકારનું સ્લોટિંગ કરેલું ના હોય. જો અહીંયા ખાંચો ના પડેલો હોય. જો દેખાય છે અહીંયા કોઈ ખાંચો, આ કોઈ ખાંચો દેખાય છે? No, sir. તો આને કહેવાય પોલર રિજન કે જેમાં કોઈ ખાંચો પાડેલો હોતો નથી. Nothing. ઓકે, બરોબર છે? એની આજુબાજુ તમે શું કઈ વાઇન્ડિંગ મૂકવાના છો? જો રોટર છે, રોટર પર કઈ વાઇન્ડિંગ હતી બેટા? Field winding. ફિલ્ડ વાઇન્ડિંગ. વેરી ગુડ. યસ. આ ફિલ્ડ વાઇન્ડિંગ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી કરીને આ પોલર એરિયા હોય ને ત્યાં આગળ મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી મળે. આ પોલર એરિયા પર શું મળે? મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી. યસ, બરોબર. અને આજુબાજુ શું થાય કે જો અહીંયા આગળથી ધારો કે ઘટતી 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 0 અને પાછી ડિરેક્શન બદલાઈને 0 થી પાછી વધતી 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 પાછી મેક્સિમમ થયા કરે. એટલે કે આ પોઝિટિવ મેક્સિમમ ઘટતા 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 નેગેટિવ મેક્સિમમ, પાછું 0 થી પાછા પોઝિટિવ મેક્સિમમ. એટલે કન્ટિન્યુઅસલી તમને આવી રીતે ફ્લક્સ ડેન્સિટીનો ફેરફાર દેખાતો હોય છે. આ બધું ડિઝાઇન પેરામીટર છે જે ડિઝાઇન સ્ટેજ ઉપર જ બધું નક્કી થઈ જાય. બરોબર છે? અહીંયા જો તમે જોતા હશો ને કે તો જો આ જે ખાંચો આ પોલર એક્સિસ હશે ને, આ એટલો ડાયામીટર અહીંયા બી મળતો હશે. સેમ ડાયામીટર દેખાય છે બધે જ જો છેકથી છેક. Yes, sir. એટલે આને કહેવાય છે નોન પોલર ટાઈપ કન્સ્ટ્રક્શન. શું કહેવાય? નોન સેલિયન્ટ. Non-polar. Non-polar. કે આમાં કોઈ પ્રોજેક્ટેડ ભાગ બહારની સાઈડ હોતા નથી. જ્યારે આમાં હોય છે કે નહીં, જો આ દેખાય છે કે નહીં પ્રોજેક્ટેડ પોલ્સ આઉટસાઇડ? Yes, sir. જો યસ ઓર નો? Yes, sir. ઓકે. અહીંયા આગળ બહુ જ વધારે પડતી સ્પીડ મળે છે. જો ને 1800 આરપીએમ ને 3600 આરપીએમ કેટલી બધી સ્પીડ મળે છે અહીંયા. એના લીધે આ રોટરને જે છે ને એકદમ નાના ડાયામીટર પર આ ખોંચા પાડેલા હોય છે. આ જે ખાંચા જે સ્લોટ્સ હોય છે ને એ બહુ નાના નાના ડાયામીટર છે ભાઈ, જેથી કરીને જે રોટરની વાઇન્ડિંગ છે બહાર ના નીકળી જાય. બરોબર છે? એટલે કે ટર્બો જનરેટર જે બી હશે ને એના ડાયામીટર બહુ જ ઓછા અને એક્સિયલ લંબાઈ બહુ વધારે હશે. પેલા કરતા એક્ઝેક્ટ ઊંધું. જો અહીંયા ડાયામીટર વધારે અને એક્સિયલ લેન્થ ઓછી, જ્યારે અહીંયા આગળ એનથી ઊંધું.
ડાયામીટર ઓછા ને એક્સિયલ લેન્થ વધારે, બરોબર છે. આ પ્રકારની Yes, sir. રચનાથી રોટરમાં તમારી બેલેન્સ પરિસ્થિતિ જે છે એ વધારે સારી છે અને વિન્ડેજ લોસીસ એટલે કે જે થર્મલ લોસીસ જે થતા હશે ને એ લોસીસ ઓછા થાય છે અને ઓપરેશન એ આ પ્રકારના મશીન કરતા શાંત છે, એટલે ક્વિટર ઓપરેશન લખેલું છે, ક્વાઇટર. બરોબર છે. કોઈ ડાઉટ છે બેટા અહીં સુધી? બેટા અહીં સુધી No, કોઈને sir. કોઈ ડાઉટ? હેલો સર. ઓકે, No, sir. લાસ્ટ પોર્શન છે. હેલો સર. હા બેટા, સર પોલમાં સમજ નહીં પડી. કયા પોલ, એકવાર ફરતી કયા સમજ. પોલમાં બેટા? સર આજે પાછળ પોલ હતા ને સેલિયન ટાઈપ પોલ્સ અને સિલિન્ડ્રિકલ પોલ્સ. હા, આ સેલિયન્ટ કહેવાય, જેમાં પ્રોજેક્ટેડ પોલ બહારની સાઈડે નીકળેલા હોય રોટર પરથી. આ સેલિયન્ટ પોલ દેખાય છે. યસ સર. જો હા સર. અહીંયા આગળ બહાર નીકળ્યું છે ને અહીંયા આગળ નથી નીકળ્યું કશું, પાછું અહીંયાથી બહાર નીકળ્યું છે ને અહીંયા કશું નહીં નીકળ્યું, તો આ યુનિફોર્મ રચના થઈ ખરી? બધી દિશામાં એક સરખું કહેવાય? ના સર. ના કહેવાય. તો આને કયું ટાઈપનું કન્સ્ટ્રક્શન કહેવાય? પ્રોજેક્ટેડ પોલ્સ આઉટસાઇડ અથવા તો સેલિયન્ટ ટાઈપ. જ્યારે આમાં જો તું બધી જગ્યાએ તારો ડાયામીટર એક સરખો રહે છે બધી ડિરેક્શનમાં, યસ સર. તો આને કહેવાય સ્મૂથ સિલિન્ડ્રિકલ ટાઈપ અથવા તો નોન સેલિયન્ટ ટાઈપ. બોલો કોઈ ડાઉટ બીજો? ના સર. ઓકે, જઈએ અત્યારે આગળ. No, sir. યસ સર. હા, ડેમ્પર વાઇન્ડિંગ. મોટા ભાગના ઓલ્ટરનેટરમાં જ્યાં પોલ શુ સ્લોટ કર્યા હોય ત્યાં આગળ તમે કોપરના બાર મૂકેલા હોય છે. શું મૂકેલું હોય છે? કોપરના બાર, જેને કહેવામાં આવે છે ડેમ્પર વાઇન્ડિંગ. શું કહેવાય છે? Damper. હા, Damper આ winding. કોપરના બાર જે છે ને એ બંને છેડા ઉપર, જે આ સેલિયન્ટ પોલ ટાઈપનું કન્સ્ટ્રક્શન છે ને એના બંને છેડા ઉપર કે જ્યાંથી વાઇન્ડિંગ શરૂ થતી હોય અને જ્યાં આગળ વાઇન્ડિંગ પૂરી થતી હોય ત્યાં બંને છેડા ઉપર એના કોપરના બારને શું કરી દેવામાં આવે છે? શોર્ટ સર્કિટેડ. બરોબર છે. અને શોર્ટ સર્કિટ કરવા માટેના બે છેડા ઉપર આપણે શું લગાડે છે? હેવી કોપર રિંગ. અંદર સળિયા છે. જો આવી રીતનું આ કન્સ્ટ્રક્શન જે છે ને આની અંદર જો આ સ્લોટની અંદર તમે એક કંડક્ટર મૂક્યો છે જે બહાર બી નીકળે છે ને બે બાજુના એન્ડ ઉપર તમે શું લગાડ્યું? શોર્ટ સર્કિટ કરવા માટે એન્ડ રિંગ કોપર મટીરિયલની. બરોબર છે. Yes, sir. આ ડેમ્પર વાઇન્ડિંગ જે છે ને એ હન્ટિંગ નહીં થવા દે. હન્ટિંગ મતલબ કે એના સ્પીડના જે ફ્લક્ચ્યુએશન આવતા હશે ને જનરેટરમાં, જે સ્પીડ એકદમ એની રેટેડ સ્પીડ કરતા ઓછી સ્પીડ પર અથવા તો વચ્ચેની કોઈ સ્પીડ ઉપર આમ તેમ ફ્લક્ચ્યુએશન ના થાય એના માટે ડેમ્પર વાઇન્ડિંગ મૂકવામાં આવે છે. આ જ મશીન જો તમે સિન્ક્રોનસ મોટર તરીકે યુઝ કરો તો આ ડેમ્પર વાઇન્ડિંગ જે છે ને સ્ટાર્ટિંગ ટોર્ક આપવા માટે ઉપયોગમાં લેવાય છે. તમને યાદ છે તમે ડીસી મશીન્સ વખતે એવું જોયું હતું કે ભાઈ મોટર અને જનરેટરમાં કન્સ્ટ્રક્શનલી કોઈ ડિફરન્સ નથી, પણ એને કયા ટાઈપનું ઇનપુટ આપો છો એના આધારે નક્કી થાય કે એ મોટર છે કે જનરેટર છે. યસ ઓર નો? Yes, Yes. sir. તો એવું યસ જ છે સર. કે જો ઓલ્ટરનેટર હોય તો આ ડેમ્પર વાઇન્ડિંગ જે છે ને સ્પીડના ફ્લક્ચ્યુએશન થતા અટકાવે છે અને સિન્ક્રોનસ મોટર તરીકે વપરાય તો એ સ્ટાર્ટિંગ ટોર્ક આપવા માટે ઉપયોગમાં લેવાય છે, જેથી કરીને તમારું સ્ટાર્ટિંગ ટોર્ક યુનિફોર્મ રહે. આ પ્રકારની ડેમ્પર વાઇન્ડિંગ ફક્ત ને ફક્ત સેલિયન્ટ પોલ મશીનમાં જ જોવા મળે છે. ટર્બો ઓલ્ટરનેટરની અંદર આ પ્રકારની વાઇન્ડિંગ હોતી નથી. બરોબર છે.
યસ ઓર નો? Yes, sir. કેમ કે એની અંદર આ જે પોલ જે છે ને, આ સોલિડ પોલ્સ એ પોતે ડેમ્પર વાઇન્ડિંગ તરીકેનું કામ કરી લે છે, કેમ કે તમે એ બધાને ભેગા કરીને તો લગાડ્યા છે. એની અંદર તમે કંડક્ટર બી મૂક્યા છે ને બેઉ બાજુથી કંડક્ટરને બી તમે શોર્ટ સર્કિટ તો કરવાના ને, તો જ કરંટ જઈ શકશે ને. તો અહીંયા એક્સ્ટ્રા ડેમ્પર વાઇન્ડિંગ મૂકવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ઓકે, ઓકે. હા. અત્યારે જે જોયું એના પરથી આપણને ખબર પડી ગઈ કે ભાઈ નોર્મલ રનિંગ કન્ડિશનમાં ડેમ્પર વાઇન્ડિંગનો કોઈ એક્ટિવ રોલ રહેશે નહીં. બરોબર છે. નોર્મલ વર્કિંગ કન્ડિશનમાં એનો કોઈ એક્ટિવ રોલ રહેશે નહીં, કેમ કે એ તો એકવાર પોતાની સ્પીડ ઉપર આવી ગઈ પછીથી સ્પીડના ફ્લક્ચ્યુએશન થવાના છે ખરા? No, sir. હું તમને એવું કહું ભાઈ કે તમારે જે તમે ઇનપુટ આપી રહ્યા છો, જેના આધારે મશીન તમારું એક રેટેડ સ્પીડ ઉપર આવી ગયું, પછી હવે તમે બ્રેક જ નહીં મારવાના, તો તમે એની સ્પીડ બદલવાના છો ખરા? બદલાશે ખરી? No, sir. તો એમાં સ્પીડના ફ્લક્ચ્યુએશન થાય ખરા? No, sir. જો સ્પીડના ફ્લક્ચ્યુએશન ના થાય તો આ ડેમ્પર વાઇન્ડિંગનું કોઈ એક્ટિવ રોલ રહે ખરો? No, તો sir. એની અંદરથી No, કોઈ sir. કરંટ જશે ખરું નોર્મલ કન્ડિશનમાં? ના સર. ના જાય. જો લખ્યું છે normal running conditions damper winding does not carry any current because rotor runs at synchronous speed. એની એક સ્પીડ પર જ ચાલ્યા કરે છે. બરાબર છે. The damper winding Yes, also sir. tend to maintain balanced three phase voltage under unbalanced load condition. કે લોડિંગ કન્ડિશન અલગ અલગ હોય ને તો બી તમારે એને બેલેન્સ કન્ડિશનમાં રાખવાનું છે. ક્લિયર? Yes, sir. ઓકે. સર.